આમ શું કે છે ભાઈ? આ મિમિક્રીમાંથી મારી કંઈક તો આવડત દેખાય કે નહીં? ચારુ સાથે લડવાની આવડત સિવાય હજી સુધી મેં તારામાં બીજી કોઈ જ આવડત નથી જોઈ. એટલે તારો કહેવાનો અર્થ શું છે કે હું રિજેક્ટ થાઉં ને રોલ ચારુને મળી જાય? એ વાત પણ પોસિબલ છે? હા, આ દુનિયામાં તો છે ને બધું જ પોસિબલ છે દિશા. પણ તું આમ નિરાશ નહીં થા. એક કામ કર, આ ન્યૂઝપેપર લે. હવે આમાં છે ને સમાચાર તું ડાયલોગની જેમ બોલ. ઓકે. આજે સમાજ ખાતાના મંત્રીએ જણાવ્યું કે દીકરી આગળ વધશે તો દેશ આગળ વધશે ને દેશ આગળ વધશે તો દીકરી આગળ વધશે. નહીં? ઓકે, આ ટ્રાય જો. હા, આજે સમાજ ખાતાના મંત્રીએ જણાવ્યું કે દીકરી આગળ વધશે તો દેશ આગળ વધશે ને દેશ આગળ વધશે તો દીકરી આગળ વધશે. નહીં? અચ્છા, છેલ્લું સાંભળી લે. હા, ઓકે. આજે સમાજ ખાતાના મંત્રીએ જણાવ્યું કે દીકરી આગળ વધશે તો દેશ આગળ વધશે ને દેશ આગળ વધશે તો દીકરી આગળ વધશે. દિશા, તું ક્યારે આગળ નહીં વધે. આ રોલ તું ભૂલી જા. એમ કેવી રીતે ભૂલી જાઉં? ચારુ છે ને ત્યાં આખી રાત જાગીને રિહર્સલ કરશે ને સવારે ઓડિશન આપશે. ત્યારે અહીંયા તારે તો હજી ઠેકાણા જ નથી. બસ ખાલી ટાઈમ પાસ કરે છે. અરે તું તો ટાઈમ પાસ કરે, પણ હું શું કામ કરું છું ટાઈમ પાસ? મને આમ રસ્તાની વચ્ચે છોડીને સૂઈ જઈશ? રસ્તો શું? અરે શું બોલે છે તું? બોરિંગ ડાયલોગ નહીં માર, પ્લીઝ મને સુવા દે. ગુડ નાઈટ. હવે ન તો મારી પાસે કોઈ સ્ક્રિપ્ટ છે તૈયારી કરવા, ન તો કોઈ સાથી છે માર્ગદર્શન આપવા, અને ન તો મારી પાસે સમય છે. એક રાત જ છે આડે, સવારે તો ઓડિશન છે. દિશા, શું કરીશ? ઓહ, કુદરતનો શું કરિશ્મો છે. હું કાલે કરોડપતિ હતો અને આજે રોડપતિ બની ગયો. કાલે કઈ મોટરમાં બેસવું એ મૂંઝવણ હતી, અને આજે કઈ મોટર મને ધક્કો મારી પાડી નાખશે એનું ટેન્શન છે. કાલે પૈસા હતા અને ખર્ચવા માટે સમય નતો. આજે સમય છે અને ખર્ચવા માટે પૈસા નથી. એ દિશા, આ ટાઈમે ક્યાં જાય છે? હું ક્યાંય પણ જાઉં, તને શું? હા, તારે જ્યાં જવું હોય ત્યાં જા. આ તો એક માહિતી આપતી હતી. આજથી મારું નામ સંદીપ નહીં, મંચિંગ છે. મંચિંગ? તખલ્લુસ છે. પેલા શું મોટા મોટા રાઇટરના એકથી વધારે નામ હોય ને એને તખલ્લુસ કહેવાય. મંચિંગ. તખલ્લુસ? લૂઝ છે તો લૂઝ. તને ખબર છે તું કેટલો મોટો પકાવ છે? જો સંદીપ, ટાઈમ પાસ કરવા માટે છે ને મારી પાસે હમણાં ફુરસદ નથી. આમે કાલની ઓડિશનની તૈયારી બાકી છે. ન તો મારી પાસે મોનોલોગ છે, ન તો ડાયલોગ. ઓહો, એમ? એટલે ઓહો એમ? હસે છે શેનો? હા, એક મૂકો મારીશ ને તો મંચિંગનો ભૂકો થઈ જશે. ના ના, હું તો એટલા માટે હસતો હતો કે કોઈ માણસ ચેર શોધતો થાકીને ચેર પર જ આવીને બેસે અને એમ કે ચેર ક્યાંય જડતી નથી તો કેવું લાગે? એટલે આ રહ્યો મોનોલોગ. આ મોનોલોગ છે કે પછી તારી કડકી પર નિબંધ? દિશા, આજકાલ આવું જ બધું ચાલે છે. લોકોને આવું જ બધું ગમતું હોય છે. એના કરતા હું જ અહીંયાથી ચાલવા માંડું. ચાલવા પરથી યાદ આવ્યું, અંદર ચારુના રિહર્સલ્સ ચાલે છે. ઓહો, આ એક મોનોલોગ તો લઈ લે દિશા, નહીં તો સાવ રહી જઈશ. એકદમ બરાબર વિચારી રહી છે. લઈ લે મોનોલોગ. તને કેવી રીતે ખબર કે હું શું વિચારું છું? લેખકને બધું જ ખબર પડી જતી હોય છે. મારી રોયલ્ટી? પેલા ઓડિશન તો પાસ થવા દે, પછી આપી દઈશ પૈસા. ચાલ. ઓહો, આ દેશમાં લોકોને લેખકની કદર જ નથી, એટલે જ ચણા ખાવા પડે છે. નહીંતર કાજુ ના ખાત. ક્યાં જાવ છો? મને તમારું કામ છે. મારું કામ? હા, મારે છે ને પણ ઓલા રોલ નું ઓડિશન આપવું છે. ઓલો એટલે ઓલા નામનો તો કોઈ કેરેક્ટર જ નથી. નાના છે ને ઓલો રોલ જે ચારુ દિશા બે જણ જેનું ઓડિશન આપવાની છે. હા, ઓલો રોલ, પણ એ તો હિરોઈન નો રોલ છે. તો મને વાંધો નથી. આ જુઓ, મને કેટલા સર્ટિફિકેટો મળ્યા છે. હું જ્યારે સ્કૂલમાં હતી ને. અચ્છા, તો તમે સ્કૂલમાં પણ હતા? હા, અને મને સ્કૂલમાં એકવાર એક્ટિંગમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. જો આ ભમરડો.
ભમરડો મળ્યો. વાહ, ભમરડો તો મને લાગે તમારે હજુ પાછું સ્કૂલમાં જ ભણવું જોઈએ. કેટલા બધા ભમરડા મળે ને. થેન્ક યુ હો. હું શું કહેતી હતી, એકવાર છે ને હું સ્કૂલમાં હતી ને ત્યારે 26 જાન્યુઆરીના દિવસે ભારત માતા હોય ને હા, એની હેરસ્ટાઈલ નો રોલ કર્યો હતો. પછી એક બાળ નાટકમાં હું ઝાડ બની હતી, ઝાડ. ને કોઈ જેવું તેવું ઝાડ નહીં, હું પીપળો બની હતી, પીપળો. પીપળું. આમે તમે પીપળા જેવા તો લાગો છો, એમાં પાછું ઝાડ, પીપળાનું ઝાડ. અને એક નાટકમાં મેં માં દીકરી એમ બંનેનો રોલ કર્યો હતો. માય ગોડ, બે રોલ તમે એકલાએ. ઓ, એટલે નાટક કોમેડી હતું. ના, નાટક કોમેડી નહોતું, પણ ખબર નહીં મારી એન્ટ્રી પછી કોમેડી થઈ જતું હતું. પણ એ નાટક પછી ને મેં માં દીકરી બેના નાનપણના રોલ કર્યા હતા. વાવ વાવ, નાનપણના માં દીકરી બંને રોલ તમે કરેલા હો. તમે સુંદર કમાલના એક્ટ્રેસ છો. આ તો તમે જાણકાર છો એટલે મને જોતા હવે સમજી ગયા. હા, આજે હું જાણું છું. આવતીકાલે દુનિયા જાણશે જો તમે મારા નાટકમાં કામ કરશો તો. દુનિયા ખાતરે મને એક્ટિંગ કરવી ગમશે હો. હા, બરાબર. પણ હું શું કહું છું, તમને કોઈ આમ અઘરી ભૂમિકા આપું તો, એટલે આમ સમજો ને કે નાની ટૂંકી પણ બહુ મહત્વની, હા હા, અનુભવી હોવાનો એ જ ફાયદો છે ને કા. તો તમે હિરોઈનની માનો રોલ કરશો? હા, ચાલો ચાલો. એક મિનિટ, ક્યાં જાઉં છું? હું ક્યાં જાઉં છું? ગુડ ક્વેશ્ચન. હું ક્યાં જાઉં છું? એક 2 મિનિટ આપો ને, હું વિચારીને તમને અડધો કલાકમાં જણાવું. હા, બોલો, એક મિનિટ. મારે રિહર્સલમાં ક્યાં અને ક્યારે આવવાનું છે એ તો કહો. ઓ યાર, રિહર્સલમાં તમારે નહીં, તમારી જરૂરત જ નહીં પડે. તમારો ફોટો જ બધું કામ કરી નાખશે. હા, તમે સાંભળ્યું મેં તમને શું કીધું? તમારો ટૂંકો પણ મહત્વનો રોલ છે. પડદો ખુલે ત્યારથી તમે સ્ટેજ પર લોકો આવે જાય, તમે કન્ટિન્યુ સ્ટેજ પર ત્યાં સુધી કે પડદો બંધ ન થાય. ફોટામાં હાર પહેરેલો, રનિંગ રોલ, રનિંગ. નાટકનું નુકસાન મારી હું. મને હિરોઈન તરીકે લીધી હો તો હિટ કરાવી આપત. નટવરલાલ, આ પીળા પંજાબીમાં છે ને એ મારી દીકરી છે, અને જે પંજાબીમાં નથી ને એ મારી બેન છે. હા, તો નટવરભાઈ અભિનયનો પહેલો નમૂનો રજૂ કરશે ચારુ. જજ સાહેબ, હું આરોપીની ભાભી છું, ભાભી. મારા દિયરે કોઈ ગુનો નથી કર્યો. તમે એમને નિર્દોષ છોડી દો. આવતા મહિને એમના લગ્ન છે. બહુ અમીર પરિવારની છોકરી છે. ને જો આ લગ્ન તૂટી ગયા તો મારા પતિ અને મારા દિયરે છોકરી શોધવી પડશે જજ સાહેબ. નોકરી શોધવી પડશે જજ સાહેબ. પ્લીઝ એમને છોડી દો. કે આમે મારા પતિને તો નોકરી પરવડતી જ નથી, કેમ કે મોટા ભાગની નોકરીમાં રોજ કામે જવું પડતું હોય છે અને ચોક્કસ ટાઈમે જવાની જવાબદારી પણ હોય છે. અને આમે મારા સંસ્કારી સસરાએ પરિવારમાંથી કોઈને પણ નોકરીના સંસ્કાર તો આપ્યા જ નથી, કેમ કે જે માણસ આઝાદીની લડાઈમાં ઘવાયેલા ગુલામી પૂરી કરવા માટે માર ખાધો હોય, પોતાના દીકરાઓને નોકરી કરવાની ગુલામીના સંસ્કાર શું કામ આપે? જજ સાહેબ, તમે જ વિચારો. મારા દિયરે શું ગુનો કર્યો છે? માત્ર બેંકમાંથી પૈસા જ તો લીધા છે. ચાલો, માનું છું કે સમય ખોટો હતો. સવારે લીધા હોત તો વધારે પૈસા મળત અને સારું પણ થયું હોત. પણ આટલા માટે તમે કોઈને જેલમાં કેવી રીતે પૂરી શકો? આઝાદીની લડાઈ લડેલા એક પરિવારની આજે તમે નહીં સાંભળશો જજ સાહેબ.
वाह 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 कमाल करी वाह सुपर सुपर क्या बात है क्या बात है क्या बात है તો નટવરભાઈ હવે અભિનયનો બીજો નમૂનો રજૂ કરશે દિશા. આયે ઓહો દિશા ઓડિશનમાં નાપાસ થાય તો ચાલે, પણ આમ કશું જ ન કરી શકે ને તો મુસીબત ઊભી થશે. આ તારી બેન છે? આમાં શું છે કે દિશાની એક્ટિંગ કરવાની સ્ટાઇલ થોડી જુદી છે. એ મેથડ એક્ટર નથી, નેચરલ એક્ટર છે. નેચરલ આમ શટલ. મારી મજાક કરવા માટે મને અહીંયા બોલાવ્યો છે? સોરી પણ મારી તૈયારી ઓછી પડી, પણ હું ખૂબ મહેનત કરીશ ને. સોરી, પણ તને અમે નાટકમાં નહીં લઈ શકીએ. પણ મારે અમેરિકા આવવું છે. એ શક્ય નથી, તને અમેરિકા નહીં લઈ જઈ શકીએ. પણ જો હું હારી ગઈ અને મારી દુશ્મન ચારો જીતી ગઈ તો એ અમેરિકા જશે. એ તો જે જીતશે એ અમેરિકા જશે. ઓફો, તમે સમજતા કેમ નથી? જો હું હારી ગઈ અને ચારો જીતી ગઈ તો એ અમેરિકા જતી રહેશે અને આખી જિંદગી મને ટોણા મારશે અને હું મોં લટકાવીને ઊભી રહીશ. પછી એ મને કહેશે કે દિશા ડાગડીમાં પાણી લઈને ડૂબી માર, કારણ કે તને હિરોઈન હતો શું, પણ હિરોઈનની એક્સ્ટ્રાનો પણ જ્વાલ લઈ વળે. વાહ વાહ વાહ, શું ઇન્ટેન્સ પરફોર્મન્સ આપ્યો છે. વાહ, લાજવાબ. વાહ વાહ વાહ. Excuse me. હાલ. ઓ નો, નહીં મારી વાત તો સાંભળો. જો તમને ખબર છે સમય બહુ ઓછો છે, તમે આમ ન કરી શકો મારી સાથે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હાલો. ઓ નો, दोनों का કરી રાખે. ઓલા ડિરેક્ટર નટવરલાલની છે ને અટાણે હાડા હાથી બેહી ગઈ છે. શું થયું? સૌથી પહેલા તો એની હિરોઈન ભાગી ગઈ. હિરોઈન તો ભાગી, એની વાહો હીરોય ભાગી ગયો. હવે હીરો હિરોઈન ભાગી જાય તો ઓલો ડિરેક્ટર નટવરિયો હું દિવાલને ડિરેક્ટ કરવાનો છે, એટલે મારો હારો એ ઘર ભેગીનો થઈ ગયો. ઓલા રાઇટરને એમ થયું કે આ નાટક બનાવવાનું નટવરિયાનું કામ નથી, એટલે એણે નાટકની સ્ક્રિપ્ટ કોક બીજાને વેચી નાખી. ઓલો પતાનો મેલ હોય ને એનું એક પાનું આમ ખહે ને બધું કડડ ભૂ થાય ને, એમ પ્રોજેક્ટ કડડ ભૂ થઈ ગયો. મને તો ટેન્શન થાય છે કે નટવર હવે કરશે શું. ખબર છે, પાર્થ કહેતો હતો કે એ પહેલા ડિપ્રેશનમાં હતા, હવે તો નક્કી આત્મહત્યા જ કરી નાખશે. મેં કેટલી વાર કીધું કે મને હિરોઈન તરીકે પસંદ કરી લ્યો, પણ એ લોકો સમજે તો ને. હવે ભોગવે બીજું હું. એટલે એ ગીતા, તું છે ને ગીતા છો ગીતા. કાળા કલરના જોડા નથી, ધોળા કલરનો જબ્બો નથી અને ફૂલવાળી છત્રી નથી. પણ મેં ક્યારે કીધું કે હું જબ્બો, જોડા કે છત્રી છું? તું છે ને કાળા કલરના જોડા ગમે એ પ્રસંગમાં આવેલા જાય.
ધોળા કલરનો જબ્બો પહેરીને કોઈ પણ પ્રસંગમાં જાય ને ભૂંડા નહીં લાગે. અને ફૂલવાળી છત્રી વરસાદમાંય કામ આવે અને તડકામાંય કામ આવે. પણ તું તો ખાલી ગીતા છો ગીતા, એટલે તને હિરોઈન બનાવી જોતી હતી એવી વાત કરતી નહીં, હું નહીં હલાવું. ઓહો, તમે કેટલી બોરિંગ વાતો કરો છો. તમે જે રીતે ઓલું છત્રી બૂટ અને કુર્તાવાળો ડાયલોગ બોલ્યા ને, શું વાત છે, હું તો ઇમ્પ્રેસ થઈ ગયો. પણ વાંદરા, તારા ડાયલોગ થી ઓલી દિશા ટીટ માકડી જરા ઇમ્પ્રેસ ન થઈ. વાંદરી એક લાઈન બોલી નહોતી હઈકી. અરે પપ્પા, એમાં તો દિશાનો વાંક છે. હવે ટાણે એ ડાયલોગ ભૂલી ગઈ, એની ભૂલમાં હવે મારી શું ભૂલ. પણ તમે ચિંતા ના કરો, આ નાટક નહીં તો બીજું નાટક, પણ હું મારા નાટક સાથે અમેરિકા જઈશ એ નક્કી. ચકુડા, તું અમેરિકા જાય ને તો મને કહેજે, મને થોડું કામ છે. તારે હું અમેરિકાનું કામ છે. ઈ જે સંદીપે કીધું ઈ, મારે એને અમેરિકા દેખાડવું છે. પણ મને એક વિચાર આવ્યો છે. બીજી વાર શું કામ આપણે નટવરભાઈને અત્યારે જ જઈને કહીએ કે આપણો પરિવાર મળીને તમને એક નાટક બનાવી આપે, અને નાટકની સાથે સાથે તમે અમને બધાને અમેરિકા લઈ જાઓ. બહુ સરસ આઈડિયા છે હો. વાહ બેની, લેખક હું છું ને આવો સરસ આઈડિયા તને આવ્યો. ઓલો ઉતાવળમાં નટવરીઓ ગળા પાહો ખાય ને ટાઢો પડી જાય ને, ઈ મોર એને જઈને બધું કહી દે. તો બોલો, આપણે બધા નાટક કરવા તૈયાર છીએ ને? તો એ પછી ઈશ્વર, આ તારો કેવો ખેલ? હું એક ખેલાડી એવો છું જેને માટે રંગમંચ સાથેની દુનિયા છે, અને તું એક એવો ખેલાડી છે જેને માટે આ દુનિયા જ રંગમંચ છે. આવું કરવાનું, કેરેક્ટરની આવી એક્ઝિટ કરાવવાની. એટલે મારું નાટક શરૂ થાય એ પહેલા જ કર્ટન કોલ. નહીં. જો અત્યારે જ્યાં હું ઉભો છું એ જો રંગમંચ ના હોય ને તો બહેતર છે મારી ખબર હોય. ફાડી નાખા ધરતી ને સમાવી દે મને અંદર ને કરાવી દે મારી પણ એક્ઝિટ. ઓ ભાઈ પ્લીઝ આવું નહીં બોલો. અને આ ધરતી ફાટી જાય ને એવું બધું તમારે બોલવું જોઈએ ને તો પેલા અભ્યંકરના વરાંડામાં જઈને બોલો. આ મારો વરાંડો ફાટી જશે ને તો બહુ ખર્ચો આવશે બેટા. શાંતિ રાખો નહીં. મને શાંત રહેવાનું કે છે? અરે તોડફોડની વાત ક્યારના એ કરી રહ્યા છે, એમને કે એટલે એ દિવાકર, તું ઘડીક મૂંગો થઈ જા અને મારી ચારુને બધાય સાંભળો. નટવરભાઈ, તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. અરે વાહ, એટલે હીરો આ પાડી દીધી, પાછો નાટકમાં લાગી ગયો. અરે ના, એના કરતા પણ સારા ન્યૂઝ છે. ભૂલી જાઓ તમારા નાટકમાંથી ભાગી ગયેલા હીરોને. અહીંયા એક આખી નવી ટીમ તમારા માટે નાટક કરવા આવી ગઈ છે. ક્યાં છે? અહીંયા છે. આ જો, મારા મમ્મી અને પપ્પા એક્ટિંગ કરશે, મારો ભાઈ નાટક લખશે અને હું નાટક ડાયરેક્ટ કરીશ. વાહ પ્રભુ, વાહ ઈશ્વર, ખરેખર અહીંયા છે. અરે વાહ, એક એક્ઝિટ પાછળ આટલી બધી એન્ટ્રીઓ. અરે વાહ, ખરેખર આ ખબર ને તો પાછું રંગમંચ બનાવી દીધું. વાહ ડિરેક્ટર સાહેબા, વાહ, આ નટવરને તમારો પ્રસ્તાવ મંજૂર છે, કામે લાગો. જોજે હમણાં ઊંધી આલસી. જો જોબનપુત્ર પરિવારને તક મળી શકે તો શાસ્ત્રી પરિવારને કેમ ના મળી શકે? મારા મમ્મી પપ્પા પણ એક્ટિંગ કરી શકે છે, મારો ભાઈ પણ સ્ક્રિપ્ટ લખી શકે છે, હું પણ ડાયરેક્ટર બની શકું છું. ઓહો દિશા, આખી જિંદગીમાં તે ક્યારેય પણ કંઈક એવું કર્યું છે જે તારું પોતાનું હોય, કે તને પોતે સૂઝ્યું હોય? બસ, તને તો ખાલી મારી કોપી કરતા આવડે છે. હું હિરોઈન બનું તો તારે પણ હિરોઈન બનવું છે, ને હું ડાયરેક્ટર બનું તો તારે પણ ડાયરેક્ટર બનવું છે. કોપી ક્યાટ. જા નવરી, ખોટા બ્રહ્મા નહીં રે કે હું તને કોપી કરું છું. પહેલા સરખું ચાલતા તો શીખ, પછી ડાયરેક્ટર બનજે. હું તો આ પ્રસ્તાવ નટવરભાઈના ભલા માટે આપું છું. મારા ભલા માટે? ઓફકોર્સ નટવરભાઈ. જો તમે રહ્યા NRI, અહીંયા કોણ પ્રતિભાશાળી છે અને કોણ અનાળી છે એનો તો તમને ખ્યાલ ના જ હોય ને.